હાલ બિસાડા બા ભૂખ્યા ત્યાં કંઈક ખાવાનું દઈ દો ને બાને બિસાડાને હાવ કેવા થઈ ગયા હમણાં તો ઉપાધિ કરી કરીને કંઈ ઓહે નહીં ભાભી કંઈ એક તો ખાવાનું રાખે નહીં ઘરમાં એવી ઉપાધિ છે ભાભી કંઈ બનાવે નહીં લેપરા 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 એટલા દીથ્યા ઓવનમાં કંઈ નથી થતું પીઝા ખાવાનું એવું મન થયું પણ સોનલને આવડે આ કોઈને થોડો આવડે ને બહારનું મને ઓછો ભાવે ઘરે મસ્તીનું બને ને સોસે કેવો મસ્ત બનાવે સોનલ પણ હવે આ કોણ કરે બધું સોનલ તો એવા મસ્તીના પીઝા બનાવે ભાઈ એવી ખાવાની મજા આવે ખાવામાં દુઃખી થઈ ગયો બીજું કંઈ નહીં રસોઈ કેવી સોનલની મને એવી ભાવે ને એનું શાક ને એની રોટલી આ તો રોટલી એવી સોટિયા જેવી કરે ને ભાવતી નથી હાલ સંદીપ ભાવે ની પેલા ખાના બધાય જોઈ લઉં છે કે નહીં હાલ મારે કંઈક તો કરવું જોઈએ ને નકર માં મારા દીકરાને દબાવી દે હે આ છોકરી મને તો એવો વિચાર થાય ને મને એમ થાય છે ભાસ થાય એવો કે આના સંદીપના બાપુજી સોનલને તેડીને જ આવવાના છે મને એવો ભાસ થાય છે આ ખાનામ નહીં હોય નિશાન ખાનામ લગભગ સંદીપ વધારે વસ્તુ એની નિહાયરુની હોય ને એ આમાં જ રાખે પણ મને બહુ કંઈ વાંચતા આવડે નહીં એ તો આપણે જોઈ લેવાય ને કે આ હું છે ને હું નહીં એ તો હું બધું એમ તો જોઈ લઉં વાંધો નહીં આવે ખબર પડી જાય કે નિહાયનું છે લખેલું નહીં તો નિહાયનું નામ તા એમ તો થોડુંક આવડે વાંચતા વાંધો નહીં આવે એ બા શું કરો હો તમે ત્યાં શું હોય બાબા મને એટલી જયદીપની યાદ આવે એટલી યાદ આવે ને હાચે એવી જયદીપની યાદ આવે મમ્મી એવા છે ને મને એટલો પ્રેમ આપે જયદીપ હાચે કેવા હારા છે પેલા બધાય કહેતા આવા છે નવા છે ને જરાય બુદ્ધિ નથી ને રખડે છે કેટલા સમજુ થઈ ગયા ખાલી 1 મહિના દિવસમાં તો એટલા સમજુ થઈ ગયા ને કે એ મોટા માણસ એટલી સમજણ ના આપે એવી સમજણ આપે પણ ખબર નહીં મમ્મીને એવું થઈ ગયું ને મગજમાં કે મને મારા ઘરે નથી જવા દેતા ખબર નહીં પછી સંબંધ બગાડી નાખશે ને તો મારી જિંદગી નહીં જાય જયદીપ વગર એવું થાય હાચે જયદીપ એટલી યાદ આવે તમારે એટલી યાદ આવે છે ને જયદીપ હાચે હાલો બેન જય શ્રી કૃષ્ણ હવે અમે વિદાય લઈએ હો ને કંઈ ભૂલ ચૂક થઈ માફ કરજો ને તમે કંઈ ઉપાધિ ન કરતા કે અમારી છોકરી હારે જાય છે હો હા ભાઈ કંઈ ઉપાધિ ન કરીએ ને મારી દીકરીને છે ને ધ્યાન રાખજો ને તમે છે ને અહીંયા જ રહેજો હમણાં નકર અમારો જીવ છે ને અમારી સોનલ પાસે જાય ક્યાંય નહીં હોય અમને બહુ અમારી દીકરી લાયકી છે અને અમારે મોકલીએ અમારે કાળજાનો કટકો કાઢીને મોકલીએ ને એવું થાય છે બાપુજી આ તો તમારે ઓલે અમે મોકલીએ બાકી મારી દીકરી ન મોકલીએ મારી દીકરી એટલી સમજુ છે કે ના પપ્પા મારા ઘેર વયું જાઉં કેવી સમજુ છે મારી દીકરી તમારી દીકરી સમજુ છે તો અહીં તો હું તેડવા આવ્યો હે આટલી સમજુ દીકરી હોય એના કંઈ રહેવા દેવાય માવતરે એટલી તો આપણે ભાન હોય ને હવે જી થયું હોય જી હોય આપણે પહેલેથી સરવાળો માંડવાના હું તો એમ જ કહું બધું ભૂલી જવાનું છે અને આપણે હવે પહેલેથી બધું બસ સંબંધ રાખવાના જી બોયલા કર્યા હોય ભૂલી જવાનું હવે કંઈ એવું રાખવાનું નહીં કે આપણે બોયલા હતા ને બાઈતા હતા ને અટાણ જો માણસ એકની હો કરે ખોટા કોકના સંબંધ બગાડે એના કરતાં છે ને સમજી જાઉં સારું ભાઈ હું તો એમ જ કહું ને સોનલ બહુ માની ગયા ને એ તો મને એવું એમ થયું આનંદ આવ્યો કે ના મારી સોનલ બહુ માની ગયા અને આવે છે અમારે ભેગા બસ એ તો ભાઈ બરાબર છે બધી વાત તમારી સાચી છે તો મારી દીકરીને ધ્યાન રાખજો ને હમણાં તમે ગામડે ન મારી દીકરી મૂકીને વયા જતા હો હમણાં ભગવાન સારું કર્યું એમાં જો કોઈ કંઈ ઉપાડા લે ને તો મારી દીકરી હા ઓલી થઈ જાય ને ભગવાન એને સારું કર્યું એમાં ધ્યાન દેજો ને એને કહેજો બધા સંદીપ કુમારને કહેજો કે છે ને ધ્યાન રાખે મારી દીકરીનું તમે કંઈ ઉપાધિ ન કરો હું હમણાં અહીંયા જ છું કંઈક અમે કોઈ ઉપાધિ ન કરતા હું અહીંયા છે તમારી દીકરી છે ને એથી વિશેષ હું મારી સોનલ વહુને રાખી એ તમે કંઈ ઉપાધિ કરતા નહીં આવજે હો મારી દીકરી પાછી રોકાવ આવજે કંઈ ઉપાધિ ન કરતી કંઈ પણ હોય તો મા બાપને કહેવાનું હો છુપાવવાનું નહીં મારી દીકરી હા પપ્પા તમે ઉપાધિ કરો માં હું કંઈ પણ હશે કંઈ વાંધો જ નહીં આવે બાપુજી છે ને પછી શું ઉપાધિ છે હા તમે કંઈ ઉપાધિ ન કરો ધ્યાન રાખીને રહેજે મારી દીકરી હો કામમાં ધ્યાન રાખજે હમણાં બહુ ધોડ ન કરતી હો મારી દીકરી હો કોઈ વજનવાળી વસ્તુની કંઈ ન ઉપાડતી હો માં ધ્યાન રાખજે બધું હા બેન કંઈ ઉપાધિ કરો માં આપણે ક્યાં કામ કરવું છે સોનલ વહુને ભગવાન દયાથી કામવાળા રાખી લે હું બે નહીં થાય તો ક્યાં ઉપાધિ છે હવે તો કંઈ હા મમ્મી કાંઈ પપ્પા તમે ઉપાધિ કરો માં બધું સારું થઈ જાય હો ને ભાઈ તું કાંઈ ઉપાધિ ન કરજો મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો મારા ભાઈ હા બેન હું ધ્યાન રાખી તું કંઈ ઉપાધિ ન કરજો હા મારા ભાઈ કંઈ ઉપાધિ ન કરતો તું હો ને છે ને કંઈ બેનને કંઈ કામ હોય તો ફોન કરી દેજે હું એવી ને એવી આવીશ હો અને જાનવી ભાભીને યાદી દેજે મારી હો કે સોનલ દીદી યાદ કરતા હતા એમ કહેજે હો મને તો એવું હતું કે આવશે તો મળી લેશ પણ બિચારા પહોંચી ન હોય ગયા કંઈ વાંધો નહીં હોય એને કહી દેજે ને પછી હું નિરાતે એને ફોન કરી લઈશ હા બેન સારું હવે એમ નીકળીએ હાઈન પડી ગઈ છે હો
હાલ આ ભાઈ છે ને બાજુમાં એને કહી દીધું છે એ ભાઈ છે ને તમને હમણાં ગાડી લઈને મૂકી જાય હો અટાણ રાઈટ પડી ગઈ રિક્ષા ચડીએ નહીં તમે એટલે એમ કહો કે સોનલને પાછું આવી રીતે સેતી વળી દોડધામ થાય ના કરતા એમ કહો કે ઓલા ભાઈ આવે ને ગાડીવાળા એ તમને મૂકી જાય હા હા સારું હાલો જય શ્રી કૃષ્ણ બધાય આવજો પાછા જમવા કરવાનું રાખવાનું છે હો હા ભાઈ આવ્યું. એ બા શું કરો હો તમે ત્યાં શું હોય બાબા એ કઈ નથી કરતી છોકરા આ રહી હું કઈ જીવડા જીવું સોઈતું તું ને કે હું છે તી હું તો જોતી તી બીજું કઈ કરતી નથી મારો દીકરો. હા હું કે બા શું કરે ત્યાં એટલે હું આવ્યો હું કે બા શું ખટખટ ખટખટ કરે કઈ ત્યાં લોકો જોઈ આવું એ હા સીને સંદીપને બાનું કરી છોકરા તાર વહુને ન કહેતો તાર વહુ એકતા છે ને વાની વાતું કરે તે મેં કીધું કે છે ને સંદીપને કહું કે મને ભૂખ લાગી હતી રહોડામાં ગયો ને કે 15-20 મિનિટ આવે તો હાલા બે ખાના જોઈ લઉં કે એમાં ઓલીનો લેટર રાખ્યો હોય ને તો છે ને આપણે લઈ લઈએ એટલે હું જોતી હતી હવે રાયડું ન નાખતો તાર વહુને ન કહેતો પાછો બાઈ કેલો છે તે કહી દઈ તરત નેરો બા છે ને સોનલનો લેટર ગોતતા હતા એમ તરત નેરો એને કહી દઈ તું પાછો કંઈ ઓલું નહીં કરે એને તો જી વાત હોય કહી દે તું. ના ના બા એમ થોડો કે બધી વાત કહી દઉં તમે વાતું કરતા તમે લેટર લેતા હતા હું એ જ કામ કરવા આવ્યો હતો કે હાલતા લેટર જોયા હું કહું છે કે નહીં કે ક્યાં નોકરી મળી કે હું છે ને કેટલો પગાર છે જો ને સંદીપ કંઈ કહે નહીં આપણે તે હું કહું હાલને જોયા હું એટલું તમને વાંચતા આવડે તો તે સંદીપ હું કહું રહોડામાં જાય છે હું સીડીએ ઊભો હતો તાતા એ રહોડામાં ગઈ હું કાલે હવે રૂમમાં જાઉં તાતા તમે અહીં ઊભા હતા લે આથી ઊભું જ ને એટલે જ મેં બાના કરીને મોકલો જેરીક સોયપડો માં કરાયું કે આ માં આમ છે નામ છે ને દીકરા મને તો કંઈ કીવાયને ઉપાડી નથી થતી મય જ્યાં બધા જીમ કરે એમ પણ મને કીધું કે આ જો નોકરી આવી હોય ને તો આપણો પગ કાઢીએ ને છે ને સંદીપને તો દબાવીને રાખ્યા ને સંદીપ આવીએ તો ઈનો થઈ જાય તાર જોવું હોય તો જોજે મને બધી ખબર છે માં બહુ છે. આવીએ તો ને બા ઓલી એમ જ કહેતી હતી તમારે બહુ કે છે ને સોનલને છે સટકો એ કે આવે નહીં કે બાપુજી તેડવા ગયા તો એ કે તમે જ કહેતી હતી સંદીપ તેડવા આવે તો જ જાય 1 થી 1000 બા એટલે એ કે આપણે નિરાજ છે ન કરતા આપણે એ ઉપાધિ એ જ કહેતી હતી ઈ જ ને ના રે ના આપણે કોણ ઓલું કરે તું કાલ લેટર જોઈ લઉં તાતા તું આવ્યો હું તો બી ગઈ કે સંદીપ આવ્યો હું મરી રહ્યા હું કહું ના રે ના બા હું હતો તમે પણ એમ કંઈક બીવાનું હોય આપણે કંઈક એવું કામ કરતા કોક જીરીક અવાજ થાય તો બીક લાગે કોક આવ્યું હું તે હાલને આપણે તને વાંચતા આવડે ને હાલને આપણે બે લેટર જોઈ લઈએ હાલતા ન હતાડ દઈએ પછી કંઈ સંદીપને થોડી ખબર પડશે. હાલો બા હજી તારો રહોડામાં ગયો આવીએ 5-10 મિનિટ વહી જાય હાલો ને હાલ અહીં આવતો રે અહીં જો અહીં ઓલું ખાનું છે ને એમાં લગભગ કાગળિયા રાખતો હોય હું જોતી હોય મને બહુ વાંચતા જ ના આવડે પણ એમાં રાખતો હોય એ મને ખબર છે. હાલો ને બા હું ગોતવા લાગુ હજી તો હેઠે છે એટલે તો કહું હાલ ખાનું છે એમાં છે હાલ માં દીકરો તમે ખોલો તો ખરી હું નથી ખોલતો બાપા તમને હજી સંદીપ આવે કંઈ કહે નહીં મને તો ઉલારે એટલે કહું તમારા ઉપર શક ન કરે એટલે તમે ખોલો હું પછી તમે કાગળિયું આપો તો હું જોઈ દઈ હા હાલ ને બીકણો બાયડી થયો બી પછી તા બી ને બધાયથી બાયડી હાવ દબાવી દીધો તને કોઈ દી માનો આ તો આપણે એમ થાય ગોયરો મોટો છે ને આપણે બિસાડાને કોઈ કેવું નથી પણ તું તો હાવ બાયડીનો ગુલામ થઈ ગયો છોકરા હવે મને તો ઈ જ ખીસ સડે તારા ઉપર. હા બા વાંધો નહીં લઈ કરો કંઈ ખાવાનું નંબરે લે મારે હું લઈ જાઉં બા હાટું બા કે ખાવાનું લઈ આવજે ખાવાનું લઈ આવ કંઈ ખાવાનું નંબરે એ ભાભી તમે હું નાસ્તાના ડબરાને ક્યાં રાખ્યા આમાં ક્યાંય કંઈ જળતું નથી એ ભાભી જવાબે નથી આપતા જોતા ખરી કેવા હે જવાબ તો આપે માણસ જવાબે નથી દેતા એ ભાભી તમને કહું નાસ્તાના ડબરા ક્યાં રાખ્યા જોતા સોનલ હોય તો એકવારમાં જવાબ દે કે આવું આ તો કેટલી વાર બોલાવું કેટલી વાર હદ છે હો આ મોટો ભાઈ કેમ હાસરે આને મેં તો આવી સોનલ છે તોય કહી દીધું કે રે અહીં એવી કંઈ બાયડીઓ થોડી જાનમાં આવ્યું ત્યાં એ ભાભી ક્યાં રાખ્યો નાસ્તાનો ડબરો હદના છે ને બેરા થઈ ગયા હું હાલ મને પૂછવા જવા દે નકર આ કંઈ છે ને નહીં કરે એ ભાભી જવાબ તો આપો તમે નાસ્તાના ડબરા ક્યાં રાખ્યા બાને ભૂખ લાગી ને તી બાને ખાવું છે એમ કહું હાલો જય શ્રી કૃષ્ણ વિદાય આપો હો ને બધાય આવજો એ હા ભાઈ જય શ્રી કૃષ્ણ ને આવજો એ જય શ્રી કૃષ્ણ આવજો હો મારી દીકરી આવજે તું બાસી રોકાવા ભાઈ રોકાવા મોકલજો હો થોડાક દી પછી મારી દીકરી એ હા ભાઈ કોઈ વાંધો ને ભલે ના આવે હો હાલો જય શ્રી કૃષ્ણ હાલો સોનલ વહુ હવે હા બેન હાલો ગાડી આવી ગઈ છે હવે માં બેહી જા. હા ભાઈ તમે મારી દીકરીનું ધ્યાન રાખજો હજી એકવાર કહું ભાઈ મને બહુ ઉપાધિ થાય તમારી દીકરી મારી દીકરી તમારી દીકરીને કંઈ ન થાય પછી હું બેઠો ને હવે ઉપાધિ ન કરો રોવોમાં હો કંઈ ઓલું કરોમાં હો આવજો આટો મારી જાજો બધા હા મમ્મી પપ્પા ધ્યાન રાખજો તમારું દીકરી ધ્યાન રાખજે હો ઉપાધિ ન કરતી હો
દીકરી ધ્યાનથી રહેજે હો, કોઈથી બીતી નહીં. હું તને એમ કહી દઉં ને બસ. કંઈ પણ હોય મા બાપને કહી દેજે, એમ ન વિચારતી કે મા બાપને કેમ કેવું. હું તને પહેલા કહી દઉં મારી દીકરી. હા મમ્મી, હવે ઉપાધિ કરો માં, મને હવે મારા ઘરે જવા દો. તમે બધા એમ રોકા રાખ્યો ને તો મને જવાનું મન નહીં થાય મારા ઘરે. હા બેન, તું જા, તારા ઘરે પ્રેમથી જા મારી બેન. હા ભાઈ, ધ્યાન રાખજે મમ્મી પપ્પાનું. હો ને કાંઈ ઓલું ન કરતો. હો ને. હા બેન, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હો બેન, ધ્યાન રાખજે. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આવજે બેન. આવજે મારી સોનલ દીકરી, મારી દીકરી આવજે હો. આવજો પપ્પા મમ્મી. જયદીપભાઈ આવજે તું હો. હા બેન, આવી તું રડતી રડતી ન જા, તું પ્રેમથી જા મારી બેન. અમે આવ્યું પાકું તારા ઘરે. આવજો મમ્મી પપ્પા. મારી સોનલ દીકરી એવી છે ને મારી ડાય દીકરી હશે. બેન આવજે સોનલ. બેન આવજે. સોનલ આવજે મારી દીકરી. પીસાડી બેન હતી ઘરમાં, કેવું લાગતું જો તો લાગે એટલી વારમાં. બેન આવજે. હાલો, આ ગાડી ક્યાં રાખી ભાઈ? આગળ પડી ને? હા હા, ત્યાં આગળ જ પડી ગાડી. જો અહીંમાં બેસી જાવ તમે ભાઈ. થેલો તો મૂકી આવ્યો જયદીપ ગાડીમાં. જયદીપ મૂકી આવ્યો થેલો મારો દીકરો. હા પપ્પા ને ગાડીમાં રાખી દીધો સોનલબેન થેલો. હા હા ભાઈ. કેવું લાગે? મારું પગ નતું પડતું, પણ શું કરું? પપ્પા, પપ્પા, મમ્મી. પપ્પા, મને નહીં ગમે તમારા વગર. પપ્પા આ છે, મને નહીં ગમે તમારા કોઈ વગર. પપ્પા મમ્મી, તમે મારા ઘરે આટો મારજો એક વાર. હા મારી દીકરી આટો મારી હો. અમે તું ઉપાધિ કરમાં હો. હા બેન, અમે આવશું પાક્કું. તું કઈ ઉપાધિ કરમાં હો. અમે આવશું, તું ટેન્શન લે માં. હા મારી દીકરી, અમે આવ્યું તું ઉપાધિ ઘરમાં હો. શાંતિથી રહેજે હો. ઉપાધિ કોઈ ન કરતી. અહીં ઘરની દુનિયા કોઈ ઉપાધિ કહેવાય ન કરતી હો. હા પપ્પા. જય માતાજી. જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જા. હવે તો મન કઠોળ કરીને મારે જવાનું જ છે. ગમે એટલી વાર હું પાછી જઈશ પપ્પા મમ્મી પાસે, મારે ઈ ઘરે જ રહેવાનું છે. ત્યાં જ જવાનું છે હવે તો. આવજે મારી દીકરી. હા હા પપ્પા, આવીશ પાછી. જો તો કેવો જરાય પગ ઉપડે. કોઈ પણ છોકરી હોય આવી રીતે પગ ન ઉપડે જવામાં. આપણો ઘરવાળો આવ્યો હોય, આપણો સાથીદાર, આપણે આવ્યો હોય ને તેડવા, તો આપણું હરખ હરખથી હોય. આજે અહીંયા ઘરે આટલું અઘરું ન લાગે. આપણે અત્યારે બહુ અઘરું લાગે. સંદીપ આવ્યો હતો તો એકવાર ન વિચારત આવી રીતે મને કાંઈ થાતે નહીં. અત્યારે મનમાં એટલી બીક લાગે. ત્યાં કોણ હોય મારા ભેગું? પણ હવે સ્ટ્રોંગ થઈને રહીશ બસ. મમ્મી પપ્પાને ક્યારેય કંઈ વાત નહીં કરું બસ. આવજો પપ્પા. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજે મારી દીકરી. આવજે સોનલ. આવજે બેન. આવજે ભાઈ ભાભીની યાદી દેજે. આવજે મારી દીકરી બિચારી. સંદીપ કુમાર આવ્યો ને તો મને આટલું દુઃખ ન થાય, અટાણે એટલું દુઃખ થાય મારી દીકરી. કે મારી દીકરી ડાય છે સોનલ. ભગવાન ખોયરું સામું તો જોયું. નોકરી દીધી ભગવાને, સુખ દીધું બધું. અને મારી દીકરીને ભગવાને સારું કરી દીધું. બસ એ એક ઉપાધિ નથી. ઉપાધિ ઘરમાં એના હોરા બાપ જીવાશે. જોજે કેવા તેડવા એવા ઉપાધિ ઘરમાં. પણ દીકરી હોય ને એને બધાને ખબર હોય કેવી ઉપાધિ હોય દીકરીની. હે કાળજાને કટકો જટાને જાય આપણો. બસ ઈ જ થાય. એમાં દીકરી હવે ઉપાધિ ન કરે, શાંતિથી ની યાર. એ બસ મને એક જ છે. આવજે. આવજે બેન પાછી. આવજે બેન. હા આવજો પપ્પા મમ્મી ભાઈ. આવજો. આવજો.